જો ભગવાનનો સ્વભાવ કેવો છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, બ્રાહ્મણોનો મહિમા સમજાવે છે. ઉલટાનું ભગવાન એવું કહેવા લાગ્યા, વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદાત જગદીશ્વરોહમ, વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણ નામ. અરે આ બ્રાહ્મણોનો મારા ઉપર કેટલો બધો અનુગ્રહ છે. વિપ્ર પ્રસાદાત, આ બ્રાહ્મણોની કૃપાથી લક્ષ્મી વરોહમ, હું લક્ષ્મીનો પતિ થયો. કારણ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી બહાર આવ્યા, પણ લક્ષ્મીજી જોડે મારો વિવાહ કોણે કરાવ્યો? બ્રાહ્મણોએ કરાવ્યો. વિપ્ર પ્રસાદાત જગદીશ્વરોહમ, આ જગદીશ એટલે આખા જગતનો ઈશ્વર છે, આ જગતનું સર્જન કરવા વાળા ભગવાન છે. એવો પરિચય કોને કરાવ્યો? ભગવાન વેદવ્યાસે કરાવ્યો. તે બ્રાહ્મણ છે, બ્રાહ્મણોએ મારો પરિચય કરાવ્યો. વિપ્ર પ્રસાદાત મમ કૃષ્ણ નામ, મારું કૃષ્ણ નામ કોણે રાખ્યું? ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ થયો ત્યારે ગર્ગાચાર્ય નામના જ્યોતિષના જ્ઞાતા આવ્યા અને એમને ભગવાનનું નામ કૃષ્ણ પાડ્યું. ત્યારે આ બ્રાહ્મણોની કૃપાથી મારું કૃષ્ણ એવું નામ થયું.